ભૂમિ, મારે ધ્રુવને તો છે ને પ્રોફેસર બનાવવો છે. હે મમ્મી, આપણે ક્રિવાને છે ને એન્જિનિયર બનાવવાની છે. મમ્મી, ક્રિવાનું નામ પડ્યું તમે કેમ મોઢું ફેરવી ગયા? દીકરીને ભણાવીને શું ખોટો ખર્ચો કરવાનો હોય? દીકરી તો પારકા ઘરની થાપણ છે, ઈ તો કાલ હવારે હારે વહી જાહે. મમ્મી, એ વાત તમારી હાવ ખોટી છે હો. દીકરી આપણી ભણેલી ગણેલી હશે ને એના સાસરે જશે ને તો એના સાસરે વાળાને તરછોડશે ને તો એ પાછી પિયર આવશે. અને પિયર કાલ સવારે તો શું ખબર આપણે છીએ કે નહીં, એના ભાઈ ભાભી હશે. એની ભાભી કેવી હોય ખબર નહીં, એની ભાભી એને રાખે કે ન રાખે. જો દીકરી ભણેલી ગણેલી હોય ને તો એના પગ પર ઊભી રહે. દીકરી કોઈની ઓછાળી ન રહે. મમ્મી, તમારા જમાનામાં દીકરીને ન ભણાવતા. અત્યારના જમાનામાં તો દીકરો દીકરી બે એક સમાન. દીકરી દીકરાને ભણાવેલા હોય ને તો આગળ જતા એને વાંધો ન આવે. અને દીકરીને તો ખાસ કરીને ભણાવી જ જોઈએ. બેટા તું કે નહીં, હાવ સાચી વાત છે. અમારા જમાનામાં ભણતર નહોતું ને એટલે અમને કાંઈ ખબર ન હોય. પણ હવે તો ધ્રુવને પ્રોફેસર અને ક્રિવાને એન્જિનિયર બનાવવાના જ છે. પોતાના ઘરમાં દીવો કરે એ દીકરો અને બીજાના ઘરે જઈને દીવો કરે એનું નામ દીકરી. જો વાત સાચી લાગી હોય તો કમેન્ટ જરૂરથી કરજો. અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.